આપણને છે ને આપણી ભૂલ ક્યારેય ન દેખાય. કદાચ આપણે અરીસા સામે ઊભા રહીને તોય આપણને આપણી ભૂલ ન દેખાય. ઘણા બહેનોને આદત હોય, મોસ્ટ ઓફને આદત હોય આઘી પાછી કરવાની. હવે એકાદું શેરીમાં એવું હોય જ, કોઈ દીકરી નીકળે, દીકરો નીકળે એટલે એ આવો છે ને એ તેવી છે. હવે હું ખુદ છે બધાની આઘા પાછી કરતી હોય, કોઈની વહુની આઘા પાછી કરતી હોય, કોઈ દીકરાની, કોઈ દીકરીની. પણ વાલો સમયને જતાં વાર નથી લાગતો. કેમ કે મારી દીકરી દીકરો છે ને એ કેવા થાય એ કોને ખબર, મારી વહુ કેવી આવે એ કોને ખબર. એટલે સમજી વિચારીને ટાણા હમાળું સમજી જવાય કે ભાઈ બીજાના ઘરની પંચાયત ન કરે, આપણે ખાલી આપણું જ કરાય. હા, ઘણા મને તો એવું કહેતા, અરે રે અમારે તો માથેથી ઉતરી જાય તો અમારે જણને જરાય ન પહોંચે, અમે તો આવી વહુ આવે ને તો ખીલી ખોડીને રાખશું, ખીલા ખોડીને રાખશું એમ. તો મારે બેન એ લોકોને એટલું જ કહ્યું કે હવે ખીલા ખોડો. હવે તમારી ઘરે આવે ને એટલે એવું કે જમાના પ્રમાણે હાલવું પડે ને, તો આ બીજાની હું કામ તમે હાવ વાત કરીને આમ અડધા કરી નાખતા હશો. ઘણા આવા બહેનો હોય ને આ વિડીયો શેરે કરી દે. હું તો એમ કહું છું કે બીજાના ઘરની પંચાયત કરવા કરતાં તમે ખાલી તમારું જ વિચારો. કેમ કે સમયને વાર નથી લાગતી, આપણે ગમે તેને ગમે તેવું કહી દઈએ છીએ, ખાલી બોલવું જ છે એમ. પણ ઘણાયની એક ખરાબ શબ્દ બોલવાથી કોઈના મગજ પર કેવી અસર પડે છે ને એ તો એના મા બાપને જઈને પૂછો તો ખબર પડે.